એના ઘરમાંથી સોનું, પૈસા, પ્રોપર્ટીના કાગળિયા, પછી લાયસન્સ અને પાન કાર્ડ ને બધું લઈ ગઈ. અને હા, ઈ ચકુબેન. પછી આજે શું ઘટના? અને ઓલું શું કહેવાય, બહાર જાય ને પાસપોર્ટ બધું પ્લાનિંગ પ્રમાણે બધું લઈને વહી ગઈ. પછી એને એની આ બેનપણી લઈને સોનુડી આવડીએ પૂજારી એને 1.5 મહિના થયા એને હાચવી હતી. ઈ જ ચડાવતી હતી, ઈ જ બેને ભણવા નહોતી દેતી. મારો ભાઈ હાથ પગ જોડતો ગયો તો કે તું પાછી આવી જા, તે જે થયું ઈ હું તને તો સ્વીકારવા તૈયાર છું. પણ એને આ એક એની આ બેનપણી રહીને પૂજારી અને એની સોનુડી એને જવા જ ન દીધા. ઈ કે તું જાતી જ નહીં તારા ભયડા આગળ. એને જવા ના આ બધું કરનારી બે જણી જ છે. પછી લાલજીભાઈ શું કર્યું? સવારના અહીં આવ્યા હતા. ખબરની મને નથી. સવારે હું ચકુબેન અત્યારે ક્યાં છે? એને કઈ વાગ્યું છે કે એને કઈ થયું છે કે? અરે ઈ તો મરી ગઈ હોય તો ઘોયરું, અને નહીં મરી ગઈ હોય તો તમને મીડિયા સામે કહું છું, હું એને મારી નાખીશ. ભલે મને પોલીસ વાળા જેલમાં લઈ જાય. પછી તમારા ભાઈ શું કર્યું? ગોળીબાર જાતે કર્યું પોતાના ઉપર? ઈ મને કાઈ ખબર નથી. હું અહીંયા રહેતી નથી, હું આખી રહું. હું આવી મેં એટલે એને લપ હાલતી હતી અમે સમજી છીએ. પણ આવો જવાન જૂથ મારા શું કામ ત્યારે આટલું પગલું ભરે કે હદ મારું થઈ ગયું હોય ને ત્યારે એ આટલું પગલું ભરે. બાયડીનો ત્રાસ એટલો હોય ને ત્યારે એ આટલું પગલું ભરે. બધાને એ લઈને અમને 5 જણા અમે એને સમજાવાઈ ગયા હતા કે તારે જે થયું જેની હારે લફરું હોય જે હોય તું આવી જા. અમે એને એટલે કે એનો છોકરો 20 વર્ષનો છે ને એના હાટુ ગયા હતા કે છોકરાને જિંદગી બરબાદ ન થાય. મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધું દઈ દઉં. એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો, અને એક આવડિયા પૂજાડી અને એક ઓલી સોનુડી ઈ તળૈયાને ચડાવતા હતા. આને જવા જ નહોતા દેતા. બેન એટલે પછી શું કરે મારો ભાઈ કંટાળી. કેટલા દિવસથી બે અલગ રહેતા હતા, શું કહેશો? બેને તો 1.5 મહિના થયા તો બે નોખા જ રહે. એને મારો ભાઈ હાથ પગ જોડીને મનાવા જાતો, ભાઈ તું આવી જા, તે જે કર્યું હું તને તોય એક્સેપ્ટ કરવા તૈયાર છું. પણ ઈ નો માની. ઈ ઓલો એનો પ્રેમિક ઓલો વિસલો છે ને એને જ આ બધું કરાવ્યું. ઈ વિસલાએ આ પૂજાડીએ અને ઓલી સોનુડી આ તળાઈ થઈ અને એક એની બાયડી આ ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો. ઈ ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો. કેટલા હોનું લઈને ગઈ છે, પ્રોપર્ટીના કાગળિયા, 5 લાખ રૂપિયા બધું લઈને વહી ગઈ હતી. અને આ પૂજાડીને સોનુડીને વિસલાને એના પૈસા ખાવા હતા ને એટલે એને જવા જ નહોતો દેતા. એના ભાઈ આગળ ચકુડીને જવા જ નહોતી દેતા.